વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે રાવપુરા ટાવર વિસ્તારમાં નાસ્તાનું વેચાણ કરતા વેપારીઓની દુકાને તેલની તપાસ હાથ ધરી હતી। વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમના ફૂડ સેફ્ટી ઓફિસરોએ શહેરના રાવપુરા ટાવર વિસ્તારમાં એક જ તેલમાં વારંવાર વાનગીઓ બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સમોસા, વેફર, ભજીયા તથા અન્ય નાસ્તાનું વેચાણ કરતા વેપારીઓની દુકાને તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં નાસ્તો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા તેલની ચકાસણી કરવામાં આવી હતી અને સ્થળ પર જ તેલનું ચેકિંગ કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન ગોપાલ ભજીયા હાઉસ પાસે લાયસન્સ નહીં હોવાથી તેની દુકાનને બંધ કરવામાં આવી હતી। ત્યારે ફૂડ સેફ્ટી ઓફિસરોના આકસ્મિક ચેકિંગથી વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। રાવપુરા ટાવર વિસ્તારમાં કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા જે એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેના ટીપીસી ચેક કરીને જેના ટીપીસી 25 કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે। કેટલી દુકાનો હાલ 5-6 દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું છે, જેના પણ ટીપીસી વધારે હતા તેના તેલનો નાશ કરવામાં આવેલો છે અને જેના લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।